તો આજરોજ આપણે ગોંડલ તાલુકાની આસપાસના રૂપાવટી ગામે એક ખેડૂત મિત્રની વાડી આવ્યા છીએ કે જ્યાં આપણે આપણી નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની એક મરચાનું બિયારણ છે, હાઇબ્રિડ મરચા છે જે કિયા નામથી આવે છે. નમસ્કાર મોટાભાઈ, તમારું નામ જણાવજો ને. મારું નામ સલીમભાઈ. હવે તમે આ નિગમ કિયા મરચું લઈ આવ્યા હતા, કેટલા પેકેટ લઈ આવ્યા હતા? 10 પેકેટ લઈ આવ્યા હતા. હા, અને વાવેતર કર્યું તો તમને વેરાયટી નું પરફોર્મન્સ કેવું લાગ્યું અત્યાર સારું સુધી? હે વેરાયટી. વેરાયટી સારી લાંબુ હે. કોઈ અધર વેરાયટી તમે જોઈએ છે એના કમ્પેરિઝન માં વેરાયટી ને કેવી કહી શકીએ આપણે? આનું રિઝલ્ટ સારું હે મરચા બી નું. અને મરચાની સાઈઝ પણ સારી છે ને મરચાની સાઈડ લાંબી હે. મરચા પણ લાગેલા છે આની અંદર. આપણે જોઈ શકીએ છીએ કે આ પેલો જ ફાલ હશે ને? પેલો. મોડું વાવ્યું તો આ બધું. વાવેતર તમારે મોડું હતું એટલે અત્યારે થોડું થોડું લાલ દેખાય છે. વેરાયટી વાવ્યા જેવી છે ટૂંકમાં. ના ના સારું હે રિઝલ્ટ આનું બધું મરચાનું. બી સારું હે, મરચા લાંબા હે. કલર માં મરચું કેવું છે? કલર માં સારું હે. કલર માં સારું છે. ધન્યવાદ.